નવું વર્ષ આવ્યું છે મજબૂતી સાથે, પણ ફરી જૂના વર્ષની જરા યાદો તાજા કરી રહ્યું છે. ઉપલા સરહદી માર્કેટમાં ઘટાડો જરા આવી ગયો છે, ચિંતા જરૂર અપાવે. અને મેઇન મુદ્દો એ છે કે આટલો સરસ ગેપ લીધા બાદ પણ માર્કેટના ઓપનના લેવલ એટલા ઉપર છે કે અત્યારે ક્લોઝ નીચે થશે તો પછી કેન્ડલ ફરી એકવાર લાલ નિશાનની બની જશે. તો થોડી ચિંતાઓ આ રીતે પણ માર્કેટ આપી રહ્યું છે નવા ફિનાન્શિયલ યરના પહેલા દિવસે. સર ગુડ આફ્ટરનૂન યશ. બિલકુલ સાચી વાત છે. નવા વર્ષ ફાઇનાન્શિયલ યર 2026-27ની ખૂબ ખૂબ શુભકામના. મંથ ઓફ માર્ચ આપણે જાણીએ છીએ કે 2025-26નો ઇટ વોઝ અ મંથ ઓફ ડિઝાસ્ટર. આખા વર્ષમાં જે લોકોએ જે કંઈ પૈસો ભેગો કરીને કમાયા હશે એ બધું એકાદ મહિનાની અંદર જ બધું એ લોસમાં કન્વર્ટ થઈ ગયા હશે. આપણે જાણીએ છીએ કારણ 28 ફેબ્રુઆરી 2026ના દિવસથી જે હુમલો કરવામાં આવ્યો છે ઈરાન પર, અને જે રીતે ઈરાન એનો એકદમ મક્કમતાથી એનો સામનો કરી રહ્યું છે, અને હજી પણ એમાં કોઈક ઓટ નથી આવી. અને હવે જે જાતના રોજના નવા સ્ટેટમેન્ટો સાંભળીએ છીએ, અને ખાસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબ જે એવું કહે છે કે હવે 2-3 સપ્તાહમાં તો અમારું બધા સૈનિકો પાછા આવી જશે, અમારે હોર્મુઝ ખુલ્લું રહે કે બંધ રહે અમને કંઈ ફેર નથી પડતો, જેને જોઈતું હોય તેલ ત્યાંથી એ પોતાની રીતે ખોલાવી લે. અને હવે નેટોમાંથી પણ નીકળવાની વાત કરી રહ્યા છે કે મારે નાટો સાથે રહેવું નથી, જે લોકો અમને મદદ ન કરતા હોય તો અમે શું કરવા એની સાથે રહીએ, વગેરે વગેરે. હવે આજે આવતીકાલે ભારતીય સમય પ્રમાણે 6:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ છે, અને એમાં એ શું બોલે છે એ બહુ અગત્યનું છે. કારણ કે આ જે કંઈ બોલ્યા, ઘણીવાર લોકોને સવારે મને ઘણા મેસેજ આવ્યા, મને કહે છે કે આ જે બધું બોલ્યા છે ખાલી એપ્રિલ ફૂલ તો નથી બનાવતા ને. મેં કીધું એ તો તમને આવતીકાલે સવારે જ ખબર પડશે કે એપ્રિલ ફૂલ બનાવ્યા છે કે નથી બનાવ્યા. કારણ કે એ બંને તરફથી હુમલા ચાલુ છે. ઇઝરાયલ પણ જે અત્યારે હિઝબુલ્લા પર જે હમાસ પર જે કંઈ એ હુમલા કરી રહ્યું છે, અને સાથે આપણે જોઈએ તે પ્રમાણે ઈરાન તરફથી પણ હુમલાઓ ચાલુ જ છે. અને જે ધમકી આપી છે, જેને એ લોકો કહે છે કે ઓલ સિલેક્ટેડ 18, એટલે કે જેટલી મોટી બધી કંપનીઓ છે મિડલ ઇસ્ટની અંદર, એમાં એની ઉપર એ લોકો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આ લોકો કોઈ પણ રીતે હોર્મુઝને એ લોકો કેપ્ચર કરવાની અથવા તો એના જે કર્ગ આઇલેન્ડ છે એના પર કબજો જવાની કોશિશ કરશે તો એ લોકો આ હુમલો ચાલુ કરી દેશે. અને આપ જાણો છો તે પ્રમાણે 1-2 હુમલા તો યુનિવર્સિટી પર થઈ ચૂક્યા છે, અને હવે યુએસ એમ્બેસી સાથે યુએસના જે કંઈ બી એ લોકોના રેપ્રેઝેન્ટેટિવ્સ છે, એમ્બેસેડર્સ છે કે બીજા કોઈ પ્રતિનિધિ છે, એના ઘરો પર પણ હુમલા કરવાની ધમકી આપી છે. જે રીતે એનું પ્રિસિશન છે ઈરાનનું, એ જોતા મને એવું લાગે છે કે જે હુમલામાં ધમકી આપે છે એને કોઈ રીતે લાઇટલી અમેરિકા લેવા નથી માંગતું, અને એટલે જ આ જાતના સ્ટેટમેન્ટ કરે છે.